વડોદરામાં રસ્તાઓની બિસ્માર હાલત અને ઠેર ઠેર ખોદાયેલા ખાડાઓને લઈને ઝી 24 કલાકે જનતાનો અવાજ ઉઠાવ્યો હતો અને વડોદરા બન્યું ખાડોદરા અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર સફાળું જાગ્યું। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવી અને બેદરકાર અધિકારીઓનો ઉધડો લીધો। કમિશનરે રોડ, ડ્રેનેજ, પાણી અને વરસાદી ગટર વિભાગના અધિકારીઓને રૂબરૂ બોલાવીને સ્પષ્ટ શબ્દોમાં તતડાવ્યા। કમિશનરે આદેશ આપ્યો કે શહેરમાં જ્યાં પણ ખાડા ખોદવામાં આવ્યા છે તે તાત્કાલિક અસરથી પૂરવામાં આવે। એટલું જ નહીં, દરેક ચાલતા પ્રોજેક્ટ માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે। જો નિયત સમયમાં રોડ રિપેરિંગ કે કામગીરી પૂરી નહીં થાય તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। વડોદરામાં G24 કલાકના અહેવાલની મોટી અસર થઈ છે। જે રીતના G24 કલાકે અહેવાલ દર્શાવ્યો હતો કે વડોદરા શહેરના 50થી વધારે જે રોડ રસ્તા છે તેને ખોદી નાખવામાં આવ્યા છે અને ખોદી નાખવાના કારણે જે વાહન ચાલકો છે, શહેરીજનો છે, તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા તમામ પાણી, ડ્રેનેજ અને જે વરસાદી ગટરના અધિકારીઓ છે તેમની સાથે અહીંયા બેઠક કરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો કઈ રીતના કયા રોડ બંધ છે, ક્યારે એ રોડ જે છે તેનું કામ થઈ જશે, ક્યારે ખુલ્લી જશે તે પ્રકારની માહિતી તમામ વિભાગના અધિકારીઓ પાસેથી લેવામાં આવી છે। રોડ પ્રોજેક્ટ શાખાના અધિકારીઓને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે। સૌથી મહત્વની બાબત છે કે વડોદરા શહેરના જે લોકો છે તેમાં ભારે નારાજગી જોવા મળી રહી છે કામગીરીના કારણે અને તે નારાજગી દૂર થાય તેને લઈને મ્યુનિસિપલ કમિશનર હવે બેઠકોનો દોર કરી રહ્યા છે, પ્રયાસો કરી રહ્યા છે। સામે સ્ક્રીન લાગી છે, સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ત્યાં અલગ અલગ જે કામો થઈ રહ્યા છે તેની વિગત લખવામાં આવી છે અને બીજી તરફ જે મ્યુનિસિપલ કમિશનર છે તે કયા રોડ છે તે રોડની ડેડલાઇન આપી રહ્યા છે કે આ તારીખ સુધીમાં કામ થઈ જવું જોઈએ, રોડ ખુલી જવું જોઈએ। કારણ કે લોકોનો આક્ષેપ છે કે વડોદરા શહેર વન વે થઈ ગયો છે, એટલે કે એક તરફનો રોડ બંધ છે અને એક તરફના રોડ પરથી આખો ટ્રાફિકનું લોકોને ભારણ કરવું પડી રહ્યું છે। પીક અવર્સમાં ખૂબ ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેના કારણે હવે મ્યુનિસિપલ કમિશનર તમામ અધિકારીઓને સ્ટ્રિક્ટલી સૂચના આપી રહ્યા છે કે જે રોડ ખોદ્યા છે તેનું કામ વહેલી તકે પૂરું કરો અને કામ પૂરું થયા પછી જ નવો રોડ ખોદીને તેમાં પણ કામગીરી શરૂ કરવામાં આવે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। અને વીએમસી દ્વારા રોડ વાઇડનિંગ, નવા રોડ્સ બનાવવાનું, રિસર્ફેસિંગનું કામ, સાથે સાથે નવું પાણીનું લાઇન્સ નાખવાનું, મોટા જે એસટીપી, ડબ્લ્યુટીપી કનેક્ટ કરવાનું, ડ્રેનેજ લાઇન્સ અને વોટર લાઇન્સનું પણ કામગીરી કરવામાં આવી છે। જેના કારણે લગભગ 32 જગ્યા ઉપર અલગ અલગ જગ્યામાં ડાયવર્શન્સ આપવામાં આવ્યું છે। એમાં 16 જગ્યા ઉપર પાણીનું લાઇન્સ અને બાકી જગ્યામાં ડ્રેનેજ લાઇન્સ વાઇડનિંગ અને ઓપનિંગનું કામગીરી ચાલુ છે। આના કારણે ડાયવર્શન્સ પણ અમુક જગ્યામાં આપવામાં આવી છે, જેના કારણે અમુક જગ્યામાં ટ્રાફિક જામ્સ અથવા ડાયવર્શન્સના કારણે લોકોને તકલીફ પડતું હોય એવા અમને રજૂઆત મળી હતી। એટલે વહેલા તકે આ કામગીરી બધું પૂરું કરવા માટે આજે સમીક્ષા બેઠક બોલાવવામાં આવ્યું। રોડ ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને વોટર ડિપાર્ટમેન્ટની અલગ અલગ રિવ્યૂ કરવામાં આવ્યું છે। એટલે અમુક કામોમાં માર્ચ લાસ્ટ સુધી પૂરું કરવાનું આજે અમે તાકીદ આપી છે। અમુક કામો માર્ચ સુધી, એપ્રિલ સુધી પણ થોડું જઈ શકે એમ છે। અને રોડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવા રોડ્સ, રિસર્ફેસિંગ, ઓજી વિસ્તારના રોડ્સ, 24, 25, 25, 26 સ્વર્ણિમ રોડ્સ બધાનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું। તમામની ઇન્ડિવિજ્યુઅલી અત્યારે બે વસ્તુ માટે ઇમ્પોર્ટન્સ આપ્યું છે કે દિન રાત કામ કરવાનું, જેથી કરીને લોકોની તકલીફ ઓછું પડે અને વહેલા તકે કામગીરી પૂરું થાય। અને બીજું, જે પણ કામગીરી કરે સ્થાનિક લેવલમાં ડેપ્યુટી એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર, વર્ક આસિસ્ટન્ટ અને જે ઇજારદાર છે એ લોકો ગુણવત્તાપૂર્વક કામગીરી કરે અને ક્વોલિટી મેન્ટેન કરે અને મોનિટર કરે, એના માટે આજે તાકીદ આપવામાં આવી છે। અને વીએમસી દ્વારા રોડ વાઇડનિંગ, નવા રોડ્સ બનાવવાનું, રિસર્ફેસિંગનું કામ, સાથે સાથે નવું પાણીનું લાઇન્સ નાખવાનું, મોટા જે એસટીપી, ડબ્લ્યુટીપી કનેક્ટ કરવાનું, ડ્રેનેજ લાઇન્સ અને